રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં એકાદશીના વ્રત વિશે જાણીશું અને એકાદશીના દિવસે ચોખા કેમ ન ખવાય તે વિશે આપણે જાણીશું। એકાદશી એટલે ભગવાનની કૃપા અને પ્રાપ્તિનો અવસર છે। તો તમે જાણતા હશો કે વર્ષ દરમિયાન કુલ 24 એકાદશી આવે છે, પણ જ્યારે અધિક માસ હોય ત્યારે અધિક માસમાં 2 એકાદશી હોય છે, એટલે કુલ ટોટલ એ વર્ષે 26 એકાદશી થાય છે। એકાદશી શાસ્ત્રોમાં કહ્યું છે કે એકાદશીના વ્રત કરી ભગવાન વિષ્ણુના જુદા જુદા સ્વરૂપોનું ધ્યાન ધરી તેમનું સ્મરણ કરવું જોઈએ। એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। એકાદશીના વ્રત કરનારે તેના નિયમોનું પાલન કરવું જોઈએ। એકાદશીના દિવસે આ નિયમનું ખાસ ધ્યાન રાખવું કે એકાદશીના દિવસે ચોખા રાંધીને ખાવા જોઈએ નહીં, પરંતુ એકાદશીના દિવસે ભાત ન ખવાય તે કદાચ તમે જાણતા હશો, પણ તે કેમ ન ખવાય તે વિશે આપણે જાણીશું। અને જો તમે ના જાણતા હો તો આ વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જોશો, અને જો તમને મારી આ વિડીયો ગમે તો તમે આ વિડીયોને લાઈક કરજો, વધુને વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। એકાદશીનું વ્રત ભગવાનને ખૂબ પ્રિય છે। આ દિવસે ઘણા લોકો નકોરડા ઉપવાસ કરે છે અને કેટલાક લોકો એકટાણા જમે છે અને ભગવાનની ભક્તિ કરે છે અને ભગવાનને પ્રસન્ન કરે છે, પરંતુ કેટલાક લોકો ઉપવાસ કરી છે, એકટાણા પણ કરે છે અને કેટલાક લોકો એક ટાઈમ ફરાળ પણ જમે છે। અને જે ઉપવાસ નથી કરી શકતા એ લોકો એકટાણું કરી અને ભોજનમાં ભાત નથી લેતા। એકાદશીના દિવસે લોકોએ સાત્વિકતાનું એટલે કે ખાનપાનનું નિયમોનું પાલન કરવું જોઈએ। જેમ કે એકાદશીના દિવસે લસણ ડુંગળી ના ખાવા જોઈએ, માંસ માછલી ઈંડા આરોગવા જોઈએ નહીં, એ દિવસે જૂઠ્ઠું બોલવું જોઈએ નહીં અને કોઈને દગો કરવો ન જોઈએ, અને બ્રહ્મચાર્યનું પાલન પાળવું જોઈએ। જે લોકો એકાદશી ના કરી શકતા હોય તેમને આ વ્રતનું ખાસ ધ્યાન રાખવું જ જોઈએ। એને આ દિવસે તેમણે પણ આ બધી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ। એ દિવસે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ। ચોખામાં જળનું તત્વ વધુ પ્રમાણમાં હોય છે, તે ચંદ્રની અસર પાણી પર વધુ પડે છે, તેથી ભાત ખાવાથી શરીરમાં પાણીની માત્રા વધે છે, જેના કારણે મનની એકાગ્રતામાં ખલેલ પહોંચે છે। આ કારણે મન વિચલિત ને ચંચળ બને છે અને વ્રતના આ નિયમોનું પાલન કરવું જોઈએ તે મુશ્કેલી બને છે। કહેવાય છે કે એકાદશીના વ્રતમાં મનમાં પવિત્ર અને સાત્વિકતા ભાવનાનું પાલન કરવું જોઈએ, તે ખૂબ જ જરૂરી છે। તેથી એકાદશીના દિવસે ચોખા અને ચોખામાંથી બનેલી વસ્તુનું ખાસ વર્જિત માનવામાં આવે છે। એકાદશી પર ચોખા ન ખાવા જોઈએ એ અંગે પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ચોખા ખાવાથી વ્યક્તિ સરીસૃપ પ્રાણીની યોનિમાં જન્મ લે છે। દ્વાદશીની તિથિએ ચોખાનું સેવન કરી શકાય છે। પૌરાણિક કથા અનુસાર એકવાર માતા આદ્યશક્તિમાં ક્રોધથી બચવા માટે મહર્ષિ મહેતાને પોતાના શરીરનો ત્યાગ કર્યો અને તેનો અંશ પૃથ્વીમાં સમાઈ ગયો। ત્યારબાદ મહર્ષિ મહેતા પૃથ્વીમાંથી જવ અને ચોખાના રૂપમાં ઉત્પન્ન થયા। આ કારણે જ ચોખાને જવ એ જીવ માનવામાં આવે છે। કહેવાય છે કે એકાદશીના દિવસે જ મહર્ષિ મહેતાનો અંશ પૃથ્વીમાં સમાયો। આ જ કારણે એકાદશી પર ચોખાને જીવ માનીને ખાવામાં આવતા નથી, માટે આ દિવસે સાત્વિક આહાર લેવો જોઈએ, જેથી સાત્વિક સ્વરૂપે વિષ્ણુ પ્રિયા એકાદશીનું વ્રત સંપૂર્ણ થાય છે। માન્યતા છે
કે એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવું એટલે મહર્ષિ ઋષિના માંસ લોહીનું સેવન કર્યું છે. આ જ કારણે એકાદશીના દિવસે ચોખા અને જવ ન ખાવાનો નિયમ માનવામાં આવે છે. તમે વ્રત રાખ્યું નથી તો પણ તમારે ચોખા અને જવ ના ખાવા જોઈએ અને ચોખામાંથી બનેલી વસ્તુ પણ ખાવી ના જોઈએ. એ દિવસે ભગવાનને તુલસી ચઢાવવી જોઈએ અને શક્ય હોય તો જમીન પર જ બેસવું જોઈએ અને જમીન ઉપર જ સૂવું જોઈએ. શક્ય હોય તેટલો ભગવાન વિષ્ણુનો જાપ કરવો જોઈએ અને બીજા દિવસે બને તો તમે બ્રાહ્મણોને ઘરે બોલાવી બ્રાહ્મણોને જમાડી અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકો છો. અને દાન દક્ષિણામાં તમે વસ્ત્ર, પાત્ર, અન્ન વગેરે આપી શકો છો. બ્રાહ્મણને જમાડવાથી તમને ખૂબ સારું એવું પુણ્ય મળે છે અને તમારા કરેલા પાપોનું નાશ થાય છે. માટે આ દિવસે જપ, તપ, દાન, પુણ્ય કરવાથી વ્યક્તિ શ્રી હરિનું સાનિધ્ય પ્રાપ્ત કરી જીવન અને મરણના બંધનમાંથી મુક્ત થઈ અને મોક્ષને પામે છે. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.